આજે આપણે ઇન્સ્ટન્ટ એવા ઢોકળાની રેસીપી જોઈશું અને બે અલગ અલગ જાતના ઢોકળા બનાવીશું એક જ બેટરમાંથી. બંનેનો ટેસ્ટ પણ અલગ આવશે અને બંને અલગ રીતે પણ બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. બહુ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. તમે નાસ્તામાં ખાઓ કે બાળકોના લંચ બોક્સમાં આપો, ફિનિશ કરીને જ લંચ બોક્સ આવશે, એટલી ટેસ્ટી બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં મેં આ રીતની એક વાટકીનું માપ સેટ કરેલું છે. તે વાટકીના માપથી આપણે રવો એટલે કે સૂજી કોઈ પણ વસ્તુ હોય તે તમે લઈ શકો છો. મેં અત્યારે 2 વાટકી જેટલું બનાવેલું છે. તો આગળ હું તમને બતાવીશ કે કેટલું આ રેસીપીમાંથી આપણી જે ઢોકળા છે તે બને છે. તો 2 વાટકી જેટલા રવાને મેં મિક્સર જારમાં એડ કરેલું છે. મોટો દાણો હોય નાનો દાણો હોય પણ આ રીતે મિક્સર જારમાં એક વખત ફેરવી લેવાનું છે. તો આ રીતનો બહુ એકદમ ફાઇન પાવડર પણ નહીં અને એકદમ કરકરો પણ નહીં, એ રીતનું મિક્સર રેડી થઈ જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે મેં કરેલું છે અને તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું સૌથી પહેલાં. ત્યારબાદ તેમાં હવે આપણે અહીંયા છાશ એડ કરીશું. તો મેં અહીંયા ખાટી એવી થોડી એવી છાશ લીધેલી છે. તમારી પાસે ન હોય છાશ તો તમે અહીંયા દહીં અને પાણી બંને, દહીં પહેલાં એડ કરીને પછી પાણી એડ કરીને પણ બેટર બનાવી શકો છો. તો આ રીતે સૌથી પહેલાં મેં 1.5 વાટકી જેટલી છાશ એડ કરી દીધેલી છે અને બધી વસ્તુને સૌથી પહેલાં આપણે મિક્સ કરી લેશું. આ બેટરને લમ્સ ફ્રી બને એ રીતે કરી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે રવો છે તેને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીએ તો તેનું જે થોડો એવો બારીક એવો થઈ જાય તો તેનું જે રિઝલ્ટ છે તે બહુ સારું એવું આવે છે, એટલા માટે કર્યો છે. હવે તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે તે થોડુંક કઠણ લાગે છે મને. તો તેમાં આપણે થોડી એવી છાશ એડ કરીને મિક્સરને સરસ એવું કરી લેશું. અહીંયા ખાસ ધ્યાન રાખવું કોઈ પણ જાતના લમ્સ ન રહે એ રીતનું આપણું બેટર બનાવવાનું છે. અત્યારે તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આ રીતની કન્સિસ્ટન્સી રાખીશું અને એવું જરૂરી નથી તમારાથી થોડી એવી ઢીલી થઈ જશે ને કન્સિસ્ટન્સી અત્યારે પણ જેમ જેમ સૂજી કે રવો જે પલળશે એટલે થોડું કન્સિસ્ટન્સી તેની થીક થઈ જશે. તો ઢાંકીને આપણે 15થી 20 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું અને ફરીથી આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર બહુ સરસ એવું થઈ ગયું છે પણ થોડું કઠણ થઈ ગયું છે. તો હવે તેમાં ફરીથી મેં થોડી એવી છાશ એડ કરેલી છે અને બેટરને આપણે મિક્સ કરતા જશું. અને પાછળથી મેં થોડું પાણી એડ કરેલું છે, બધી છાશ નથી એડ કરેલી, એટલે તમે એ રીતે એડ કરવી. અડધું દહીં અને અડધું પાણી એડ કરવું હોય તો પણ ચાલે અથવા તો બધી છાશ એડ કરવી હોય તો પણ ચાલે. હવે આપણે તેમાં આ જે બેટર છે તેમાં આપણે ટેસ્ટ એન્હાન્સ થાય એના માટે થોડોક તીખો એવો ટેસ્ટ આવે તો મરચી અને મેં આદું બંને બારીક એવા ખાંડીને એડ કરેલા છે અને પાણીથી તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેશું. ત્યારબાદ લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો અત્યારે આપણું બેટર કઈ રીતનું છે. આ રીતની કન્સિસ્ટન્સીવાળું જ આપણે બેટર તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતનું જ રાખવાનું છે. અહીંયા તમે પાણીનું કેવું કોઈ માપ ન લો ને તો આ રીતે તમે કન્સિસ્ટન્સી એક વખત જોઈ લો. આ રીતે કરી લેશો એટલે બહુ સરસ એવા ઢોકળાનું રિઝલ્ટ આવશે. હવે આપણે જે બેટર છે તેને આપણે 2 પાર્ટમાં અત્યારે ડિવાઈડ કરી લેશું. તો સૌથી પહેલાં મેં એક બાઉલ લીધેલું છે, તેમાં આપણે અડધો ભાગ જે છે બેટરનો એ એડ કરીને સાઈડમાં તેને રાખી દેશું. અત્યારે તેનું કંઈ કામ નથી. હવે આપણે 2 પ્લેટ લઈ લેશું અને 2 પ્લેટમાં થોડું થોડું તેલ એડ કરીને સરખી રીતે આપણે ગ્રીસ કરી લેશું. અને જે આપણું બેટર છે તેમાં આપણે 1 પાઉચ એટલે કે આ એક સચેત આવે છે જે ઈનોનું એ આપણે એડ કરી દેશું. અહીંયા આપણે બેકિંગ જે સોડા છે તેનો ઉપયોગ નથી કરવાના. તો આ રીતનું આપણું જે અડધું બેટર છે તેમાં 1 જેટલું ઈનો પરફેક્ટ થઈ જશે અને મેં 1 ચમચી 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. તેનાથી ઢોકળા ખાવામાં બહુ સરસ એવા લાગે છે. અને હવે આપણે ઈનો એક્ટિવેટ કરવા માટે થોડું એવું જ પાણી એડ કરીશું. બહુ વધારે પાણીની જરૂર નથી, બેટર સરસ એવું થઈ ગયું છે એટલે.
તો એક્ટિવેટ થઈ જાય ઈનો એટલે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેશું અને તરત જ આપણે જે પ્લેટ છે તેમાં આપણે સરસ એવું તેને ફેલાવી દેશું. અને આ રીતે મેં 2 પ્લેટમાં કરી લીધેલું છે. સૌથી પહેલાં હું તમને એક પ્લેટ બતાવી રહી છું અને બાજુમાં જ મેં આ રીતનું પાણી મૂકેલું છે, તેમાં જ મેં પ્લેટ મૂકી દીધેલી હતી એટલે હારે 2 પ્લેટ થઈ જાય ઢોકળાની. તો આ રીતે મેં ઢોકળિયામાં પાણી એડ કરેલું છે અને તેમાં 1-2 લીંબુના સ્લાઇસીસ નાખેલા છે અને આ રીતે આપણે ઢાંકીને તેને 10 મિનિટ જેવો તેને થવા દઈશું. તમે જોઈ શકો છો 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને ચેક કરી લઈશું કે આપણું જે ઢોકળા છે તે સરસ એવા પાકી ગયા છે કે નહીં. બહુ સરસ એવા નાઇફ જે છે ચાપુ તે ક્લીન આવે છે, મતલબ આપણા ઢોકળા જે છે તે સરસ એવા થઈ ગયા છે. તો આ રીતે બંને જે પ્લેટ છે એ એક આરે થઈ જશે અને ફટાફટ આ રીતના ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે આ રીતે. તો બંને પ્લેટને મેં કરી લીધેલી છે અને ઢોકળા બંને સરસ એવા પાકી ગયા છે. તો તમે જોઈ શકો છો બંને પ્લેટ એક હારે જ બની ગઈ છે અને તેને કમ્પ્લીટલી ઠંડી થવા માટે હવે આપણે તેને રાખી દઈશું. કમ્પ્લીટલી ઠંડી થઈ જાય એટલે આપણે તેને સાઈડમાંથી ડીમોલ્ડ કરી લેશું. તમે જોઈ શકો છો ઇઝીલી તે ડીમોલ્ડ થઈ જશે અને એકદમ સ્પોન્જી અને જાળીદાર એવી આ ઢોકળાની પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમારે આમનમ પણ ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો, પણ આજે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છીએ તો આ રીતની 2 પ્લેટ થઈ જાય ને તો ઇઝીલી આપણું કામ થઈ જાય છે. બંને સાઈડ એક પ્લેટ થઈ જાય તો વચ્ચે માત્ર આપણે તેને સેન્ડવિચની જેમ સ્ટફ જ કરવાનું રહે છે. તો તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી અને કેવા બન્યા છે આપણા ઢોકળા. તો સેન્ડવિચ ઢોકળા માટે આપણે અત્યારે ચટણી બનાવી લઈશું. તો તેના માટે મેં તીખા અને મોડા મરચાં લીધેલા છે, ધાણાભાજી લીધેલા છે. તમારે અહીંયા ફુદીનાની ફ્લેવર આપવી હોય તો તમે ફુદીના પણ એડ કરી શકો છો. ત્યારબાદ આદું એડ કરીશું અને અહીંયા તમારે જો જીરું એડ કરવું હોય તો પણ તમે કાચું જીરું પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને લીંબુનો રસ એડ કરીશું. તો બધી વસ્તુ સરસ એવી તીખી ખાટી ખારી એવી થઈ જાય એ રીતે આપણે કરવાનું છે. અને આ ચટણી બહુ સરસ એવી ચટપટી હોય તો ખાવાની વધારે મજા આવશે અને થોડી તીખાશ વધારે રાખવી જેથી કરીને સ્વાદ બહુ સારો એવો આવશે. તમારા ઘર પ્રમાણે જેટલી તીખાશ ખવાતી હોય એ રીતે રાખવી. હવે આપણે ચટણી એકદમ સરસ એવી પીસી લઈશું. તો આ રીતની ચટણી થઈ ગઈ છે અને તેને સાઈડમાં કાઢી લીધેલી હતી મેં. ત્યારબાદ જે એક ઢોકળાની પ્લેટ છે તેમાં આપણે આ રીતની જે ચટણી છે તે સરસ એવી સ્પ્રેડ કરી લેશું. બધી જગ્યાએ સરસ એવી સ્પ્રેડ થઈ જાય એ રીતે કરી લેશું. જનરલી ઘણા એવું કરતા હોય કે એક પ્લેટ થઈ જાય પછી તેની ઉપર ચટણી એડ કરીને બીજી ઉપર લેયર લગાવતા હોય છે, પણ આ રીતે કરવાથી થોડુંક સ્પીડમાં કામ થાય છે. તો એક વખત તમે આ રીતે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ચટણી સ્પ્રેડ થઈ ગયા પછી જે બીજી પ્લેટ છે તેને આ ઢોકળાની ઉપર લગાવી દેશું એટલે બંને ઢોકળા સરસ એવા સેન્ડવિચ જેવું થઈ જશે અને ઉપરથી આપણે આ રીતના કટ લગાવી લેશું. તમે જોઈ શકો છો ઊભા આડા તમને જેવડી સાઇઝના પીસીસ જોઈતા હોય એ રીતે તમે કટ લગાવી શકો છો. તો આ રીતે મેં બધા કટ લગાવી લીધેલા છે અને આપણે હવે જોઈ પણ લેશું કે કઈ રીતના આપણા ઢોકળા બન્યા છે. જ્યારે ઉપરથી ચપ્પુ આપણે મતલબ કટ કરતા હોઈએ છીએ ત્યારે જ તમે જોઈ શકો છો કે કેટલા સ્પોન્જી બન્યા છે. બહુ સોફ્ટ એવા બને છે અને બહુ ઝડપથી એવા બની જાય છે. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા બહુ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા આ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે બાળકોના લંચ બોક્સમાં આપો કે સવારના નાસ્તામાં ખાઓ, બહુ સરસ એવા લાગે છે. ઉપરથી તમારે રાઈ, તલનો વઘાર કરી, લીમડાનો વઘાર કરીને કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ એમનેમ પણ ચટણી કે ટમેટો કેચઅપ સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે. હવે આપણે બીજી રેસીપી જોઈ લેશું. તો જે આપણે અડધું બેટર બચાવીને રાખેલું હતું તેમાંથી પણ અડધું બેટર આપણે સાઈડમાં કાઢી લેશું અને આ જે અડધું બેટર વધ્યું છે તેમાં આપણે ઈનોનું અડધું પેકેટ એડ કરી દેશું અને તેને બહુ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને એકદમ સરસ એવું તે અંદર મિક્સ થઈ જાય એ રીતે કરીશું. તમારે ઉપરથી થોડું પાણી એડ કરવું હોય તો કરી શકો છો, પણ બેટર અત્યારે આપણું પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું છે એટલે મેં એડ નથી કરેલું. હવે ફટાફટ મેં અત્યારે ગ્રીસ પ્લેટ નથી કરેલી એટલા માટે કરેલી છે. તમારે આ પ્રોસેસ પહેલાં કરી લેવી. તો તેલથી આપણે જે મોલ્ડ છે તેને ગ્રીસ કરી લેશું અને તેમાં તરત જ જે બેટર છે તેને એડ કરી દેશું અને ઉકળતા પાણી જ્યારે સાઈડમાં સ્ટીમર છે તેમાં તરત જ રાખી દેશું. થોડી પણ વાર નહીં લગાડવાની. ઈનોનું એક્ટિવેશન થોડું ખતમ થઈ જાય છે એટલા માટે ઈનો એડ કર્યા પછી તરત જ પ્લેટને મૂકી દેવાની.
હવે આપણે તેને સરસ એવું કૂક થવા માટે રાખી દઈશું અને જે પ્લેટ છે તે સરસ એવી થઈ જાય, નીચેનો બેઝ જે છે તે તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક વઘાર કરી લઈશું. તો તેના માટે મેં એક લોયામાં થોડું તેલ લીધેલું છે, તેમાં અડદની દાળ એડ કરેલી છે. થોડું એવું તેલ ગરમ હોય ત્યારે જ અડદની દાળ એડ કરી દઈશું, એટલે જેથી કરીને તે થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય. ત્યારબાદ થોડી એવી રાઈ એડ કરીશું, હિંગ એડ કરી દઈશું અને બધી વસ્તુને ક્રેકલ થવા માટે રાખી દઈશું. ત્યારબાદ આપણે બારીક કાપેલી ડુંગળી એડ કરી દઈશું સૌથી પહેલાં. અને અહીંયા જો તમારે લીમડો એડ કરવો હોય તો બારીક કાપીને પણ એડ કરી શકો છો, અથવા તો તમે લીમડાનો પાવડર, જે મીઠો લીમડો હોય તેનો પાવડર બનાવેલો ઘરમાં હોય તો તમે એ પણ એડ કરી શકો છો. મેં એ જ એડ કર્યો છે. તો ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કરવા માટે રાખી દઈશું. બહુ વધારે કૂક કરવાની જરૂર નથી, થોડી એવી જ અધકચરી જેવી થાય ત્યાં સુધી કરી લેશું. તો મેં અહીંયા મીઠા લીમડાનો પાવડર એડ કરેલો છે, જેથી કરીને તેનો ટેસ્ટ પણ વધી જાય અને કોઈને વચ્ચે વચ્ચે આવતો હોય તો ગમતું ન હોય તો એમાં પણ આપણને પ્રોબ્લેમ ન પડે. હવે થોડી એવી ડુંગળી ચડી જાય એટલે આપણે બારીક ખમણેલું ગાજર એડ કરીશું અને બારીક કાપેલા કોબીને એડ કરીશું. અહીંયા તમારે કોઈ પણ વેજીટેબલ જે બીજું એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું સૌથી પહેલાં, અને થોડું જ તેને બહુ અધકચરું એવું જ તેને ચડાવી લેશું, મતલબ કે ચોળવી લેશું. અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જેથી કરીને કુકિંગ પ્રોસેસ જલ્દીથી થાય. તો આ રીતે મિક્સ કરીને થોડી વાર માટે જ આપણે કરવાનું છે, બહુ વધારે કૂક નહીં કરીએ. આ રીતનું થઈ જાય એટલે આપણે, તમે જોઈ શકો છો સરસ એવું થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિક્સચરને આપણે નીચે લઈ લેશું. અને ત્યારબાદ થોડું એવું ઠંડુ થાય એટલે આપણે તેમાં બારીક કાપેલા લીલા ધાણાભાજી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. અને આ મિક્સચર જે છે તેને સાઈડમાં મૂકી દઈશું. અને ત્યાં સુધીમાં આપણા જે ઢોકળા છે તે પણ બહુ સરસ એવા થઈ ગયા હશે. તો તેને આપણે ચેક કરી લેશું. તો નીચેનો બેઝ બહુ સરસ એવો થઈ ગયો છે. હવે તેની ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવેલી છે તે સ્પ્રેડ કરી દઈશું. આ રીતે સરખી રીતે બધી જગ્યાએ આવે એ રીતે આપણે સ્પ્રેડ કરીશું. હવે તેની ઉપર જે આપણે ગાજરવાળું ડુંગળીવાળું જે મિક્સચર બનાવેલું છે તેને આપણે સરખું એવું સ્પ્રેડ કરી દઈશું. તમે જોઈ શકો છો મેં બધી જગ્યાએ સરખું એવું સ્પ્રેડ કરેલું છે. આ રીતે થઈ જાય એટલે આપણે જે બેટર અડધું રાખેલું હતું તેમાં જે અડધું પેકેટ બચ્યું હતું ઈનોનું તે એડ કરી દઈશું અને તેને સરખી રીતે સરસ એવું મિક્સ કરી લેશું, જેથી કરીને એકદમ સરસ એવું તે ફૂલાઈ જાય બેટર. અને આ પ્રોસેસ આ ટાઈમે જ કરવાની છે, જેથી કરીને બહુ સરસ એવું રિઝલ્ટ આવે. તો આ રીતે આપણે સરખું એવું મિક્સ કરી લેશું અને બેટરને જે ગાજરવાળું મિક્સચર છે તેની ઉપર સરખું એવું સ્પ્રેડ કરી દેશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે સેન્ડવિચ જેવું, ઢોકળા જેવું બનાવી લેશું. તો આ રીતે ચમચીની મદદથી બેટરને સ્પ્રેડ કરી લેશું અને તેને સ્ટીમ કરવા માટે ફરીથી તેને રાખી દઈશું. અને એકદમ સરસ એવું છેક સુધી તે થઈ જાય ત્યાં સુધી કરવાનું છે. ઉપરથી તમારે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવો હોય તો પણ કરી શકો છો. મેં માત્ર કાળા મરીનો પાવડર જ સ્પ્રિંકલ કરેલો છે. ઢાંકીને આપણે સરસ એવું સ્ટીમ થવા માટે રાખીશું, આશરે 10 મિનિટ જેવું. અને ત્યારબાદ આપણે જે પ્લેટ છે તે સરસ એવી નાઈફ અંદર એડ કરેલી એટલે એકદમ ક્લીન નીકળેલી. તો તેને ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને જે આ ઢોકળા છે તેને કમ્પ્લીટલી ઠંડા થવા માટે રાખી દેશું. ઠંડા થઈ જાય એટલે આ રીતે સાઈડની બાજુથી તેને અલગ કરી લેશું અને ત્યારબાદ આ રીતે આપણે કટ કરી લેશું. હવે મેં જે મોલ્ડ લીધેલું છે તેમાં ઇઝીલી ત્રિકોણ શેપ આવી જશે. તમારે જો એવું ન થાય તો તમે સ્ક્વેર શેપમાં પણ કરી શકો છો, એવું જરૂરી નથી કે ત્રિકોણ જ બનાવવા. પણ જો આ રીતના બને તો ત્રિકોણ બનાવીએ તો તે સરસ એવો દેખાવ આવે છે તેનો. અને જો તમારે એવી રીતે ન હોય તો સ્ક્વેર શેપ કરીને તમે વચ્ચેથી કટ કરી દેશો તો પણ આ રીતના ત્રિકોણ થઈ જશે. તો હવે આ રીતે આપણે ડીમોલ્ડ પણ કરી લેશું. તમે જોઈ શકો છો બહુ સરસ એવા આ ઢોકળા બનીને તૈયાર થાય છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમારે આ જે સૂજીના બેટરમાં દૂધી એડ કરવી હોય ને તો પણ કરી શકો છો, તેનું પણ ટેસ્ટ બહુ સારો એવો આવે છે. એટલે આ વેજીટેબલ ઢોકળા જે છે તે ખાવામાં હેલ્ધી પણ એટલા છે અને ટેસ્ટી પણ લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને પણ ખૂબ ભાવે છે. તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો.
હવે આપણે ઢોકળાને ડિમોલ્ડ કરી લેશું અને તમે જોયા કે કઈ રીતના પોચા એકદમ બન્યા છે. અંદરથી વેજીટેબલ જે આપણે અડધા કૂક કરેલા છે તે અડધા બફાયા ત્યારે જ કૂક થઈ ગયા છે. તો આ જે ઢોકળા છે તેને હવે આપણે ફ્રાય કરીશું, એટલે કે તેને સરસ એવા શેકી લેશું. તો મેં અહીંયા નોનસ્ટિક પેન લીધેલું છે અને તેને થોડું એવું જ તેલ એડ કરીને તેને સરસ એવા બંને સાઈડથી આપણે શેકી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે એક બાજુ થોડું એવું શેકાઈ જાય એટલે આપણે બીજી બાજુ તેને ફેરવી લઈશું. ઇનકેસ તમારે એવું ન કરવું હોય, તેલ આમાં એડ ન કરવું હોય, તો તમે એમનેમ પણ આ નોનસ્ટિક પેન છે તો તમે એમનેમ પણ તેને બંને સાઈડ થોડો એવો ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને ફેરવીને કરી શકો છો. મેં બંને સાઈડ થોડું થોડું એવું તેલ એડ કરેલું છે. અહીંયા તમારે ઘી એડ કરવું હોય તો પણ કરી શકો, બટરનો પણ યુઝ કરી શકો છો. તો આ રીતે બંને સાઈડ થોડું એવું ઉપરનું લેયર ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું બંને સાઈડ. હવે ગરમા ગરમ આ ઢોકળાને આપણે સર્વ કરી લઈશું. તો તમે જોયું ને કે કેટલા ઇઝીલી આ સેન્ડવિચ ઢોકળા બનીને તૈયાર થાય છે. ટેસ્ટમાં પણ એટલા જ ગજબના લાગે છે અને હેલ્ધી પણ એટલા જ છે કે આપણે આમાં ઘણા બધા વેજીટેબલનો યુઝ કરેલો છે. તો જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો. સાથે આ જે કોથમરીવાળી જે ચટણી છે એકદમ તીખી, ચટપટી, ટેસ્ટી એવી, એ પણ જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. અને બાળકોને તમારે જો લંચ બોક્સમાં આપવું હોય તો તમે તેને ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તે પણ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને બંને રેસીપી તમને આજની કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા ઘણી જાતના ઢોકળાની રેસીપી મેં અગાઉ પણ શેર કરેલી છે, તે પણ તમે મારી ચેનલ પર જોઈ શકો છો. તો જરૂરથી આ રીતના ઢોકળા બનાવજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.